નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. સ્વ અધ્યયન પોથીનો માહોલ ખૂબ જામી રહ્યો છે. ઓનલાઈન તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો, પણ આપણી ચેનલ જેવું કન્ટેન્ટ અને આપણા ચેનલ જેવી સમજૂતીવાળા વિડીયો બેટા ક્યાંય મળશે. આ સ્વ અધ્યયન પોથીનો સોલ્યુશન જે છે આપણે છેલ્લા ઘણા દિવસોથી ચાલે છે. અલગ અલગ વિષયોના ધોરણ 3 થી લઈને 12 સુધીના બધાયના ચાલે છે. એમાં આપણે ધોરણ 10 ની અંદર એક પ્રકરણ નંબર 13 પૂર્ણ કર્યું. હવે આપણે બાયોલોજીનું ઈ જે હતું પર્યાવરણનું આપણે પૂરું કર્યું. બાયોલોજીના એક પ્રકરણ તરફ આપણે આગળ વધવું છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. સંપૂર્ણ સોલ્યુશન આપણી સમક્ષ છે. એની અંદર પહેલા આપણે સેક્શન એ ની અંદર હું પૂછાઈ ગયું છે ને, બરોબર, જરાક એની આપણે વાત કરી લઈએ. સેક્શન એ ની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે પૂછાઈ ગઈ છે એ બધાની, એટલે કે MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, અને એટલું યાદ રાખજો ભાઈ, આ સ્વ અધ્યયન પોથી કે આમ નામ તમને આપણે સોલ્યુશન આપી છે તમે આમ નામ જોઈને કાઢી નાખો એવું ન કરતા, બરોબર. આને ખાસ મહત્વ આપજો. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ જરૂરી હોય છે. ચાલો આપણે હવે શરૂઆત કરીએ સેક્શન નંબર. એમાં સૌથી પહેલા આપણને ખાલી જગ્યાઓ આપે. સૌથી પહેલી ખાલી જગ્યા, એમાઇલેજ ઉત્સેચકનું સ્ટાર્ચ ખાલી જગ્યામાં પાચન કરે છે. આપણને બધાને ખબર છે, માલ્ટોઝમાં કરે છે. કેમાં કરે છે? માલ્ટોઝ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા પ્રકાશનું શોષણ થાય છે. સૂર્યપ્રકાશનું શું થાય છે? શોષણ. કોણ કરે છે? ક્લોરોફિલ વડે થાય છે. અને સૂર્યપ્રકાશની આ સૂર્ય ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય છે. પર્ણ ખોલવા કે બંધ થવાની ક્રિયા કોના દ્વારા? તો કે રક્ષક કોષો દ્વારા નિયંત્રિત હોય છે. કોના દ્વારા? રક્ષક કોષો દ્વારા. પ્રોટીનના પાચનની શરૂઆત ખાલી જગ્યામાં થાય છે. પ્રોટીનના પાચનની શરૂઆત બેટા જઠરથી થાય. ક્યાંથી થાય? જઠર. પણ તમને અહીંયા પ્રોટીનની જગ્યાએ જો તમને પ્રશ્ન થોડોક સુધારાવો, આ પ્રશ્ન પૂછાય, પણ બેટા પ્રોટીનની જગ્યાએ એવું કીધું હોય ખોરાક. ખોરાકના પાચનની શરૂઆત જે છે ને એ આપણા મુખથી થઈ જાય હો. પછી આ લાળ રસ ભળે ત્યાંથી જવાબ ફરી જાય. બરોબર. જોઈએ, ખોરાકનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે, નાના આંતરડામાં થાય છે. આપણે જોયું હતું પ્રોટીનનું પાચન કેમાં થાય? યાદ કરો. પ્રોટીનનું પાચન કેમાં થાય? એમિનો એસિડ, પેપ્ટાઇડ. ચરબીનું પાચન ગ્લિસરોલ, ફેટી એસિડ, ગ્લુકોઝની અંદર થાય. કાર્બોદિતનું પાચન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી શર્કરાઓની અંદર થાય. સંપૂર્ણ પાચન નાના આંતરડાની અંદર થાય છે. આપણી સ્નાયુ પેશીમાં અજારક શોષણને અંતે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. સ્નાયુ પેશીમાં બેટા લેક્ટિક એસિડ ઉત્પન્ન થતો તો ગ્લુકોઝના અણુનો વિઘટનનો ચાર્ટ યાદ કરીએ આપણે. કે સૌપ્રથમ ગ્લુકોઝ, 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ. આ 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ જે છે કોષ રસની અંદર વિભાજન પામે, વિઘટન થાય, અને એમાંથી 3 કાર્બન યુક્ત પાયરુવેટ બને. આ 3 કાર્બન યુક્ત પાયરુવેટનું 3 રીતે અલગ અલગ જે છે વિઘટન થાય. એક ઓક્સિજનની હાજરીમાં, બીજું ઓક્સિજનની ગેરહાજરીમાં, અને ત્રીજું ઓક્સિજનના અભાવમાં. ઓક્સિજનની હાજરીમાં જે થતું હતું બેટા એને આપણે જારક શોષણ કીધું હતું. અને ઈ વિઘટનથી આપણને શું મળ્યું હતું? તો કે ઈ વિઘટનથી આપણને ઉર્જા, CO2 અને પાણી મળ્યું હતું. ઓક્સિજનના ગેરહાજરમાં થતું હતું એટલે કે અજારક શોષણ થતું તેની અંદર આપણને ઇથેનોલ મળતો હતો. અને ઓક્સિજનના અભાવમાં જે થતું હતું, જે વચ્ચેનો ભાગ આવતો હતો, એમાં તમે જોયું હોય તો લખેલું હશે લેક્ટિક એસિડ. બરોબર. તો શું મળે છે એમાંથી? લેક્ટિક એસિડ. શરીરમાં ઓક્સિજનનું વહન ખાલી જગ્યા પ્રકારના રુધિર કોષો દ્વારા થાય છે, રક્ત કોષો દ્વારા થાય છે. હિમોગ્લોબિન યાદ કરો, રુધિરનું વહન, શ્વસન તંત્ર, વાયુ કોષો. ટોપિક સાથે તમને કહું છું બેટા. ત્યારબાદ માનવ હૃદય ખાલી જગ્યા ખંડમાં વિભાજિત થયેલું છે, 4 ખંડોમાં. પણ જો અહીંયા એમ હોત તો માછલી, તો માછલીનું હૃદય કેટલા ખંડમાં વિભાજિત થયેલું છે? તો 4 ની જગ્યાએ શું આવી જાય? 2. અહીં એવું આવ્યું હોત તો કે ઉભયજીવી અને સરીસૃપ. ઉભયજીવી અને સરીસૃપ કીધા હોત તો 2 ની જગ્યાએ આવી જાત 3. યાદ રાખજો કેટલા ખંડમાં કયું છે. બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન, માનવમાં રુધિર સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં કયા કણો આવેલા હોય છે? ત્રાક કણો. રુધિર ગંઠાઈ જવાની ક્રિયાને યાદ કરીએ આપણે, એની અંદર આપણને ખ્યાલ આવે. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે. બરોબર. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન કોના દ્વારા થાય છે? રક્ષક કોષો દ્વારા, એવું આપણને આપેલું છે. દ્રાવ્ય નિપજોનું વહન જે છે કોના દ્વારા થાય છે? એમાં રક્ષક કોષો દ્વારા થાય છે. ત્યાર પછી જોઈએ વિધાન સાચા છે કે ખોટા, એની આપણે વાત કરીએ. કયું સાચું છે ને કયું ખોટું. સૌથી પહેલા
ઉત્સર્ગ નિપજોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આ સાચું છે, કારણ કે એને જ આપણે ઉત્સર્જન કહીએ. ફૂગ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. ફૂગ સ્વયંપોષી નથી, બીજા ઉપર આધાર રાખે છે. જઠર પાચન તંત્રની સહાયક ગ્રંથિ છે. નહીં, ખોટું. સહાયક ગ્રંથિઓ કઈ છે? 3. એક તો લાળ ગ્રંથિ, બીજી યકૃત અને ત્રીજી સ્વાદુપિંડ. બરોબર. વાયુકોષ્ઠ સૂક્ષ્મ ફુગા જેવી રચના છે. સાચી વાત છે, ફુગા જેવી રચના છે ને. આપણે જોયું હતું શ્વસન તંત્રમાં ફેફસાઓનો અંતિમ ભાગ છેડે આવેલું હોય. હૃદયના કર્ણકોની દિવાલ માસલ અને જાડી હોય છે. નહીં, ખોટું. કર્ણકોની દિવાલ જે છે એટલી બધી જાડી નહીં, પાતળી હોય છે, પણ હા, શપકની દિવાલ જાડી હોય. બરાબર. ફૂફૂસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહન પામે છે. સાચું છે. ફૂફૂસ ધમની હોવા છતાં અશુદ્ધ રુધિરનું વહન કરે છે. અને આવો બીજો એક અપવાદ છે ફૂફૂસ શિરા, કે જે શિરા હોવા છતાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. વનસ્પતિમાં પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. યસ, રાઈટ. મનુષ્યમાં એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. વેરી ગુડ, સાચું છે. એક જોડ આપી પણ સંખ્યા પૂછી હોત તો? યસ, સંખ્યા કેટલી થાત? 2. યકૃત પિત્તરસનો સંગ્રહ કરે છે. ખોટું. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. બરોબર. ત્યાર પછી વસંત ઋતુમાં સંચિત શર્કરાનું સ્થળાંતર કલિકાની અંદર થાય છે. વનસ્પતિની વાત છે અને વાત સાચી છે. બરોબર. છેલ્લે કલિકાની અંદર જાય છે. ધોરણ 3 થી 10 ની બેટા અત્યારે જે સ્વ અધ્યયન પોથીનું આ જે સોલ્યુશનનો માહોલ આપણો ચાલી રહ્યો છે એની અંદર તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ શું? તો કે તમામ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં તમને આપવાનું છે અને બુક પણ તમને અહીંથી મળી રહેવાની છે. ક્યાંથી મળી રહેવાની છે સાહેબ? ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી લેવાની છે. એના માટે શું કરશું સાહેબ? કાંઈ નહીં, મોબાઈલ છે, નંબર લગાડો. કયો? 9904935028 નંબર ઉપર તમે સંપર્ક કરો. વિશેષ માહિતી તમને મળશે અને તમામ સ્વ અધ્યયન પોથી ધોરણ 3 થી 12 બધા વિષયોના સોલ્યુશન તમને મળી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ જોડકા જોડીએ. તો કે ધમની જવાબમાં છે ઓક્સિજન યુક્ત રુધિર અને ડાયરેક્ટ આમાં આપણને સીધા જવાબ આપી દીધા છે. તો ધમની જે છે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. વાત સાચી છે. અને શિરા જે છે ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત રુધિર. આ O2 યુક્ત જે છે એને શુદ્ધ કહેવાશે અને આને અશુદ્ધ કહેવાશે. શુદ્ધ અને અશુદ્ધ. ત્યાર પછી વાત કરીએ વિભાગ A અને B ની અંદર બીજું જઠર. જઠર જે છે શું કરે? તો કે જઠરમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. જઠરનું શ્લેષ્મ સ્તર છે ને, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. ખાસ એની અંદર અગત્યનો ઘટક ઇન્સ્યુલિન. અને મોટા આંતરડામાં તો કે પાણીનું શોષણ થાય છે. એટલે જઠરની સામું જવાબમાં શું આવશે? બી. પછી સ્વાદુપિંડમાં જવાબમાં શું આવશે? સી. અને મોટા આંતરડામાં જવાબમાં શું આવશે? એ. લ્યો આ રીતે જોડકા પૂરા થઈ ગયા. ત્યાર પછી નીચે આપેલા બહુ વિકલ્પોમાંથી ઉત્તરમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. MCQ આપણને આપેલા છે કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? આની જરૂર નથી. બાકી આ જરૂરી છે, આ જરૂરી છે અને આ જરૂરી છે. હજી એક જરૂરી છે પાણી, પણ આપણી પાસે તો કેબીસી જેમ 4 જ ઓપ્શન છે. 5માં હોત તો આપણે લખેતા. બરોબર. પણ ઓક્સિજનની જરૂર વનસ્પતિને નથી. બીજો પ્રશ્ન, કાર્બોદિતનું પાચન શેમાં થાય છે? તો કે કાર્બોદિતનું પાચન જે છે યાદ કરો ગ્લુકોઝની અંદર થાય. કેમાં થાય? આ એમિનો એસિડ તો કે પ્રોટીનમાંથી થાય. ફેટી એસિડ ચરબીમાંથી. લેક્ટિક એસિડ એ આપણે આની અંદર આવતું નથી, સ્નાયુ પેશીની અંદર હોય. તો અહીંયા કાર્બોદિતનું પાચન કેમાં થાય? ગ્લુકોઝમાં થાય. મનુષ્યમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાં થાય છે? તો કે મનુષ્યમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત મેં હમણાં જ કીધું તો મુખથી થાય છે. ખોરાકની શરૂઆત મુખથી થઈ જાય પાચન થવાની. બરોબર. નીચેનામાંથી કોણ શ્વસન તંત્ર સાથે સંકળાયેલું નથી? જો ફેફસા શ્વસન તંત્રમાં આવે તો કે હા સાહેબ આવે. વાયુકોષ શ્વસન તંત્રમાં આવે તો કે હા સાહેબ આવે. શ્વાસ નળી આવે તો કે આવે. આ એક ભાઈ પાચન તંત્રના અહીંયા ઘૂસી ગયા છે જેનું નામ છે સ્વાદુપિંડ, કે જે આવે નહીં. જવાબમાં આવશે સી. નીચેનામાંથી કઈ પ્રવાહી સંયોજક પેશી છે? યસ, ધોરણ 9 ની અંદર તમારે પેશીઓ પ્રકરણ આવતું ભણવાનું યાદ હોય તો. એની અંદર છેલ્લી પેશી આવે છે ને એની અંદર જોજો, ન્યાય તમને ખબર પડી જાય કે રુધિર જે ને પ્રવાહી સંયોજક પેશી છે. કેવી પેશી છે? પ્રવાહી સંયોજક પેશી. ત્યાર પછી ખોરાકના વહન સાથે કોણ સંકળાયેલું છે? તો કે જો આ જલવાહક જે છે એ પાણીનું વહન કરે.
જલવાહિની પાણી સાથે, રક્ષક કોષો વાયુરંધ્રના છિદ્ર સાથે જોડાયેલા, કોણ વધે છે? ચાલની કોષો વધે છે, જે જલવાહક પેશીનો એક ભાગ છે. આવે જ ને મજા? સીધા જવાબ તમારી સામે હોય એટલે મોજ આવી જાય. ત્યાર પછી જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? શ્વસન તો કે નહીં, એ તો વાયુના નિયમન માટેનો કાર્યક્રમ છે. પરિવહન તો કે નહીં, એ તો એક જગ્યાથી બીજી જગ્યાએ વહન માટેનો કાર્યક્રમ છે. પોષણ નહીં. વધ્યું કોણ? ઉત્સર્જન. ઉત્સર્જનથી આપણા શરીરની અંદર રહેલું વધારાના પાણીના ઘટકો જે છે બહાર નીકળી જાય એટલે જલ નિયમન થઈ શકે. એટલે આની અંદર જવાબમાં શું આવશે બેટા? બી. ત્યારબાદ ત્રિદલ વાલ્વનું સ્થાન ક્યાં આવેલું છે? ડાબી બાજુ દ્વિદલ હોય, જમણી બાજુ ત્રિદલ હોય, એટલું યાદ રાખવાનું. આમાં જમણી બાજુનું ઓપ્શન ક્યાં છે? તો કે જો આ બે કર્ણકો, પણ આમાં ડાબી બાજુ કીધી નથી એટલે આ તો વયું જ ગયું. બીજું પકડો ક્ષેપક, અહીંયા ડાબુ જમણું કઈ કીધું નથી એટલે ગયું. હવે સાહેબ તમે હમણાં શું બોલ્યા? ડાબી બાજુ દ્વિદલ, જમણી બાજુ ત્રિદલ. તો આ ડાબી બાજુનો કાર્યક્રમ આખો નીકળી ગયો. જવાબમાં શું આવ્યું? જમણું કર્ણક ને જમણું ક્ષેપક. આવી રીતે MCQ સોલ્વ કરવાનું. બરોબર? ત્યાર પછી પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થ બને છે? જો આ કાર્બોદિત, બરોબર, એમાંથી બને. ફેટી એસિડ અને આ જે છે ચરબીમાંથી. આ ગ્લાયકોજન, ઈ કાર્બોદિતમાં. અહીં વધ્યું શું? એમિનો એસિડ. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે એમિનો એસિડની શોધ કરી હતી. યાદ રાખજો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તમને કહું. કયા વૈજ્ઞાનિકે? એમિલ ફિશર. એમિલ ફિશરે છે ને એમિનો એસિડની શોધ કરી હતી. એકમાત્ર એસિડ એવો છે કે જેની અંદર બેઝ અને એસિડિક અને બેઝિક બંને સમૂહ જે છે રહેલા છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તમને ખ્યાલ ન હોય પણ તમારી ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, માત્ર જાણકારી વાળો ટોપિક, કે એમિનો એસિડ એકમાત્ર એસિડ એવો છે RCHNH2 અને COOH. આ એનું સામાન્ય સૂત્ર છે. R ની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ આવે. આ NH2 એમિનો સમૂહ, આ બેઝ છે. ખાલી કહેવાનો જ એસિડ છે હો ભાઈ, બાકી આ કઈ એસિડના ગુણધર્મો આની અંદર છે નહીં. અને આ જે છે કાર્બોક્સિલિક એસિડ, એકમાત્ર એવો એસિડ કે જે બંને ગુણધર્મો ધરાવતું સંયોજન છે, એમિનો એસિડ. ચાલો 32મો પ્રશ્ન. મૂત્રપિંડ નલિકાના શરૂઆતના કપ આકારના ભાગને શું કહે છે? દારૂની કોથળી. ના ના સાહેબ, તમે યાદ રખાયું હતું બાઉમેનની કોથળી. કઈ કોથળી? બાઉમેનની કોથળી. બરોબર? ત્યાર પછી જોઈએ એક એક વાક્ય અથવા તો એક શબ્દમાં જવાબ આપો. પ્રકાશ સંશ્લેષણની નિપજો જણાવો. ગ્લુકોઝ, પાણી અને પ્રકાશ સંશ્લેષણની નિપજ ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન. સમીકરણ યાદ છે કે ભૂલી ગયા? ઓકે, યાદ કરાવું. 6CO2 plus 12H2O, it gives C6H12O6 plus 6H2O અને plus 6O2. નિપજો કઈ થઈ જોઈ લ્યો? ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન. ખ્યાલ આવી ગયો? ચાલો, કોઈ પણ બે જૈવિક ક્રિયાના નામ. પોષણ અને શ્વસન. ઉત્સર્જન લખી શકો, વહન લખી શકો. હરિતકણ ક્યાં આવેલા હોય? તો કે હરિતકણ વનસ્પતિના પર્ણમાં આવેલા હોય. બરોબર? આ વનસ્પતિનું પર્ણ અને આ પર્ણની અંદર જે છે હરિતકણ આવેલા હોય. ક્યાં આવેલા હોય છે? વનસ્પતિના પર્ણ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કયા વાયુના શોષણ માટે વપરાય છે? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે વપરાય છે. શેના માટે વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે. તો આ તમારે જૈવિક ક્રિયાઓનો વિભાગ નંબર 1 સ્વઅધ્યયન પોથીનો હતો કે જેની અંદર નાના નાના પ્રશ્નો હતા અને તમામ પ્રશ્નો જે છે સ્વઅધ્યયન પોથીના આપણે અહીં તમને સોલ્વ કરાવેલા છે. હવે પછી આગળ આની અંદર વિભાગ ડી પણ આવશે, કારણ કે આ પ્રકરણમાંથી વિભાગ ડી માં પણ પ્રશ્ન પૂછાય છે. સાહેબ 13મા પ્રકરણમાં વિભાગ ડી નહોતો આવ્યો કારણ કે બેટા એમાં નથી પૂછાતા, એટલે આપણે વિભાગ ડી એમાં નહોતો લીધો. આની અંદર વિભાગ ડી ના પ્રશ્નો પણ પૂછાય છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે જ્યારે ભેગા થશું ત્યારે વિભાગ બી નું આપણે સોલ્યુશન કરશું. ચલો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.